વૈષ્ણવ પરિવારના કોઈ પણ સભ્ય બાળક સ્ત્રી પુરુષ વૃદ્ધ કોઈ પણ ભાવિ ભક્તજનને કાંડુમાં રોગ બાકી હોય તો યજ્ઞનું બેડું હોમાય એ પહેલા એક મહારાજ પુરુષોમાં બેઠા છે, એક મહારાજ બહેનોમાં બેઠા છે, કાંડુ બંધાવી લેજો. ચાલો આપણી યજ્ઞને આહુતિ આપવાની છે. સવારથી અત્યાર સુધી જે આપણે યજ્ઞની અંદર આહુતિ આપી છે એની અંદર સ્વાહ પહેલા હોમાય થાય તો દોષ લાગે, સ્વાહ પછી હોમાય તો પણ દોષ લાગે, સ્વાહ ન બોલ્યા હોય આહુતિ પડી તો દોષ લાગે, આહુતિ પડી જાય સ્વાહ ન બોલ્યા દોષ લાગે. ઘણા લાકડાની અંદર કોઈ નાના મોટા જીવ નાશવાનો દોષ લાગે. કોઈ પણ પ્રકારના યજ્ઞના ઘણા બધા નિયમ છે, નિયમની ભરે ગયા હોય દોષ લાગે. ઓછી આહુતિ એમાં વધુ અપાઈ હોય તો આવા કોઈ પણ નિયમના એટલે નાનામાં નાનાથી અતિરિક્ત દોષ. વિપુલભાઈ, વિપુલભાઈ અહીંયા આવો ને. વિપુલભાઈ, એ વિપુલભાઈ, એ વિપુલભાઈ અહીંયા આવી આવો. આ દાદર હતી. ધક્કો લાગે ચોરી કહીએ એટલે વાત ત્યાં થઈ ગઈ. હવે જાણી જોઈને ભાઈ મારી આમ જવું ધક્કો મારું શું થાય કેવાનો ભાગી છે, ભૂલની ભૂલ હોતી એટલે પહાડ સાથે આવું આપવાની ભક્તા હોય. ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા.